ઈ તો આવે ને પછી ખબર પડે ત્યાં સુધી મૂંગાર્યો. એ મમ્મી હાલો હવે બધાય જમી લઈએ. જમવાનું બધુંય બનાવ નાખ્યું છે ને મારે જ સોમવાર છે તો મારે બટેકાની વેફર જ ખાવાની છે. તમારે બધે હાટજો તમે કીધું તું રોટલા ઘડ્યા, રોટલી ઘડી, રાતા મરચા નાથના, ઠંડી ઠંડી છાશ, બધાય બેહી જાવ. થોડીક વાર જારવો ને સકીવો. લાલો હુઈ ગયો છે કે જાગે છે? ઈ તો હુઈ રહ્યો છે, ફૂલ પંખો મૂકી દીધો પાંચ ઉપર એટલે ઈ તો નીંદર ઘડે છે નામી. પણ જારવવું કેમ છે ને તમે કોની વાત કરો છો કે આવે પછી ખબર પડે? ચકલાનું કયો છો? એનો જ ફોન આવ્યો તો મને થોડીક વાર પહેલા કે ચકલી હું જમીન આવવાનો છું. તમે ઘડીક વાર સૂપીઓ ને સકીવો. હું સકાની વાત નથી કરતી, બીજા આવવાના છે ને એની વાત કરું છું. તો મમ્મી શોખવટ કરો તો ખબર પડે, મને થોડી ખબર હોય એટલે જ મેં પૂછ્યું કે તમે કોની વાત કરો છો એમ. મને જ ખબર હોવી જોઈએ ને કે કોણ આવવાનું છે. હું આ ઘરની વહુ છું, આજ મને જ ખબર હોવી જોઈએ ને. એમ થોડું હાલે કાંઈ તમે એકલા એકલા વાતો કરતા હોય તી. 5 મિનિટ જારવી જાવ, મોઢું મીટીને બેઠા રહ્યો, આગળ ખબર પડી જાહે. આવવાના છે ઈ આવી જાહે, હતાયડું કંઈ રહે નહીં. કોની વાત કરે સા? માર હાહુ તો હાવ નંગ છે હો. કઈ કે ના ને પાછા રોગા 5 મિનિટ મોર કહી દે તો આપણે હાવ આમ દિલની ધડકન વધી જાય ધક 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 ધક. હું કોણ આવવાનું છે કઈ કે નહીં લે. જોયું જાય બીજું હું જે આવશે ઈ તો જોવે દેખાય જ જાહે આવશે એટલે. આ આવી ગયા જો, ક્યારના રાહ જોતા તા ને આવી ગયા. મારો દીકરો જોતા ખરી કેવો ઓહરી ગયો મારો દીકરો. કેમ બટા હારું છે ને? હા સારું છે હો. આવો આવો. ક્યાંથી આવ્યા? ક્યાં ગામના મહેમાન? સકી વહુ એ મહેમાન નથી, આ ઘર એનું જ છે. એનું એટલે મમ્મી આપણે અત્યારે જ ભાડે રહેતા હતા? લે ના ના સકી વહુ તમારી ભૂલ થઈ છે, મેં તમને કીધું નથી. એ મારી ભૂલ છે, પણ આજ તમને કહી દઉં છું. આ મારો વડો દીકરો અને એની વહુ છે. આ ઝીણકો છોકરો એનો દીકરો છે, બરાબર? કીધું નહોતું એ અમારી બધાયની ઘરનાની ભૂલ કહેવાય. એટલે મમ્મી કીધું નહોતું એમ ના હાલે. તમારે કેવું જોઈએ આજ તમે મને મારું હક પણ કરવા આવ્યા તેથી તમે કીધું હતું કે અમારે એક જ દીકરો અને એક જ દીકરી છે અને ઈ જોઈને મારા બાઈપે તમને આજ તમારા ઘરમાં દીકરી દીધી અને આજ તમે કયો આજ સવારે ઉઠીને કીધું કે આ તમારો વડો દીકરો ને વહુ છે એમ કઈ હાલે? હે બે ભાગ પડી જાય બધી વસ્તુમાં. મારા બાઈપે એક દીકરો જોઈને દીધી હતી. હા એમાં સકી વહુ તમારું બધું હાસું છે, અમારી ભૂલ અમે સ્વીકારીએ. પણ બટા એમાં એવું છે ને, આ મારો વડો દીકરો છે ને એ આમ બીજે નોકરી કરતો હતો ને ત્યાં ગમી ગઈ હતી અને એના બાપને કોઈ રીતે એની હારે લગ્ન કરાવવા માંગતા નહોતા એટલે બે હમણાં ક્યાંક દેશમાં વયા ગયા હતા. એટલે છે ને અમે બધેથી હતાડીને રાખ્યું હતું. બાકી આ જે દીકરી છે આ લ્યો ને તમારી જેઠાણી જવેતા કહેવાય એ છે, એનો છે ને બાપ જીવતા રહેવા દે એમ હતો નહીં એટલે પછી હતાડવું જ પડ્યું. કોઈને કીધું નથી, બહુ જ ગોતતા હતા એટલે પોલીસો ને બધા વાહે પડ્યા હતા એટલે પછી અમે હતાડીને શું કરીએ કયો જોઈએ તમે? ઈ તમે ગમે એમ કયો, મને તો આ વાત મગજમાં બેસતી નથી અને હું સકલાને ફોન કરું છું કે મને છે ને મારા પપ્પાના ઘરે મૂકી જાવ બસ. અરે સકી બટા, અમારે એવું કંઈ હતું નહીં કે એક દીકરો હું કે બે દીકરા હું. બે દીકરા પૂરતું છે નથી, એવું નથી. પણ આ તો આ કોઈ રીતે કહેવાય એમ નહોતું ને એટલે નહોતું કીધું. મેરી જિંદગી મેં અજનબી કો ઇંતજાર હૈ. હા સપલી બોલ. તને કીધું તો ખરી મેં કે હું જમીન આવવાનો છું, પાછો કાં ફોન કર્યો? ફોન તો હવે કરવો જ પડે એમાં તો. તમારે મોટો ભાઈ ને ભાભી ને એનો નાનો છોકરો છે એવું બધું તમે કીધું તું. હું કહેશો ચકલી, કાંઈ સમજ નથી પડતી. સમજ બધી પડી જાય. અહીંયા ઘરે આવો, બધું હટાડ્યું તું મારાથી. મને બીજા કોઈનું દુઃખ નથી, તમારું દુઃખ છે. કાંઈક તમારે મને કેવું જોઈએ કે મારો મોટો ભાઈ છે. તને કોને કીધું જ્યારે હું આવું છું? હવે છે ને મમ્મી સકલો આવે ને એટલે છે ને હું મારા મમ્મી પપ્પાને ફોન કરાવીશ અને મારો ભાઈ કે મારા પપ્પા ગમે મને આવીને તેડી જાહે. મારે અહીં એક ઘડી રહેવું નથી. હું મારા દીકરાને લઈને વહી જાઉં છું મારા પિયર. અરે ના ના ચકી બટા, આવું હું સમજો નહીં. સકલો આવે પછી આપણે બધા બેસીને વાતચીત કરીએ. તમે આ આવ્યાને પાણીના ગ્લાસનું પૂછ્યું નથી. આવો તમે શું કરવા આ છોકરાઓનો ખાર કરો છો? એ હકદાર છે આ બધી વસ્તુનો. હા હા હકદાર જ છે. ભલે રીએ, મારે નથી જોતો કાંઈ હક. ઈ ભલે અહીંયા રીએ, હું વહી જાઉં છું. કાં તો મને ચકલાને નોખા કરી દો. અહીં રહેવું જ નથી મારે. તમારથી ખાલી એટલું તો કહેવાય ને કે મારે વડો દીકરો છે ને વહુ છે ને નાનો છોકરો છે. વડો દીકરો છે એટલું તો કઈ હગત ને તમે. ભલે આ બાઈનું કાંઈ કીધું નહીં તમે તો કાંઈ વાંધો નહીં. ખાલી દીકરો છે એમ તો કેવું તું તમારે કે મારે બે દીકરા છે, વિદેશ છે બીજો દીકરો. હે કીધું તું તમે? હા બટા, એ અમારી ભૂલ અમે સ્વીકારીએ છીએ. પણ હવે આ બધેયનું બગડે. જો તમે વયા જાઓ અને વાંધા કરો
તો પછી આ મારી મંગુડીને ન્યા દીધી હતી એવો વાંધા ના કરાય દીકરા, બધાયનું બગડે, શિયાર જિંદગી બગડે, પાંચમી આ જીણકો સકુડિયો એનોય તો બગડે ને જીવન, એવું ના કરાય. બધાય હપીને જો હમણાં સકલો આવી જાય, વાતચીત કરી અને બધાય હપીને રહેવું આપણે, કાંઈ વાંધો નથી. આવો મોટા ભાઈ, આવો ભાભી. લે સકા દીકરા, હવે આ તો આનું તો બધું થઈ ગયું કે હવે કોઈ ગોતવું ને બધું બંધ કરી દીધું એટલે આ બાજુ આવતા રહ્યા. પણ આ સકી બેબે નવું ખેરું હતી એ માનવા તૈયાર જ નથી, અને એવું જ નથી ભેગું. ક્યારના અમે બધાય મનાવીએ છીએ, માનતા જ નથી, કે મારા પિયર વહી જાઉં, પિયર વહી જાઉં. હે સકલી, મમ્મી હાસું કહે છે, તને શું વાંધો છે? વાંધો તો હોય ને સકલા, આજ તમે કોઈ કીધું તું કે મારે, તમે કીધું તું કે મારો મોટો ભાઈ છે એમ? હે મમ્મીએ કોઈ કીધું તું કે મારે એક મોટો દીકરો છે? કેવું જોઈએ કે ના કેવું જોઈએ? કેવું જોઈએ, અમારી ભૂલ, કોઈ રીતે કહેવાય એમ નહોતું ને એટલે નહોતું કીધું. હું કે ગમે એ કોકને કહી દે ને તો ઘર બારી વાત જાય ને તો બહુ વહમું હતું આ મોટા ભાઈને, એટલે કીધું નહોતું અમે. તો હું કઈ ઘર બહારનું માણસ નથી, હું ઘરનું જ માણસ છું. તમારે બધા ઘરના સભ્ય છો, એમ હું એક ઘરની સભ્ય છું, તો મને વાત કરી હોત તો કીધું હોત તો કોઈને કહેતી નહીં, તો હું કહેત નહીં. જી થયું એ ચકલી, હવે આ બિચારા આવ્યા છે એને બહુ ઝાઝા વરસ બહાર કાઢ્યા છે, હવે આવ્યા છે તો આપણે એને ભેગા હારે રહેવા દેવા જોઈએ. માની જા તું એટલે બધું થઈ જાય, સંપીને રહેવાનું બસ. સકી વાવ, કોઈ દી હું તમને નથી કોઈ વસ્તુમાં ખીજાણી, કોઈ કામમાં નથી કાંઈ રોકટોક કરી તમને, તો પછી એટલું માન આજ રાખી દો અમારું. હાલો બધાયનું ખાવાનું રાખી દો એટલે બધાય હારે જમી લઈ. ને સકા દીકરા, તું આનો સામાન ભાઈનો ઓલા રૂમમાં રાખી દે એટલે એને ત્યાં જ રહેવાનું રહીએ. હાલો હવે બધાય નિરાતે જમી લે ને પછી બપોર વેરાના જો આવ્યા હે ને તે થાય કાં હે બધાય ઘડીક પોરો ખાઈ લે. પોપટભાઈ, મેના ભાભી, જમવા માંડો. જો પોપટિયાને ભૂખ લાગી હે. હા જમવા માંડીએ હો. પોપટભાઈ ને મેના ભાભી, ઠીક. મને તો એમ હતું કે આખી જિંદગી હું તો હખણી જ છું, એ નણંદને પરણાવી દઈશ અને નણંદના લગ્ન થઈ જાય પછી મમ્મી પપ્પાનો મમ્મી સાસુ તો કોઈ કી એવા નથી. આ જેઠને જેઠાણી ઓચિકતાના ટાઈપકા. જી થાય ભગવાન.